1977માં બાપા જોડે ઈસ્ટ આફ્રિકાની યાત્રામાં હતા ત્યારે વોઇસ ઓફ કેનિયા એટલે કે ટેલિવિઝન ઉપર પહેલી વહેલી વાર આ ભજન અમે 77માં ગાયેલું. બહુ સરસ ભજન છે. આપણા મંડળમાં તો કોઈ આ ભજનનો ખ્યાલ નહીં હોય આવું ભજન છે એમ. તો આવા બધા પણ નંદ સંતોના બહુ શ્રેષ્ઠ પદો આ સાંભળ્યા પછી આ ભજન ભક્તિ કરવાથી થાય શું એમ તો કે મોટા પુરુષનો રાજીપો થાય, અને મોટા પુરુષનો રાજીપો થાય એના અંતરમાં ટાઢું રહે, અને જેના અંતરમાં ટાઢું રહે એને જોઈને સામેવાળા માણસને પણ શાંતિ થાય. પણ અંતર ધગતું હોય તો શું થાય? એટલે પ્રમુખ સાંઈ મહારાજ જે સેન્ટરમાં હોય, મુંબઈ, લંડન, ન્યુયોર્ક, એ સેન્ટર છોડે ત્યારે એક વાત બોલતા કે અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું, બીજું ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. તે સુખ આવે તો સુખ ભોગવી લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કયું છે જે દાસના દુશ્મન હરી કદી ના હોય, જેમ કરશે તેમ સુખ જ કરશે. એ આપણું સુખ જ કરે છે. બધાને આપણો મહિમા છે કે સ્વામિનારાયણો દુઃખી હોય જ નહીં. બેટું આપણે નાનું નાનું સંસારનું સુખ દુઃખ ન મળે તો આપણી જાતને દુઃખી માનીએ છીએ. યોગી બાપા કહેતા કે આ બ્રહ્માંડમાં આપણ તુલ્ય કોઈ અન્ય ભાગ્યશાળી માનો એ જ મોટી ભૂલ. શું કહે છે? એ મોટા મોટી ભૂલ છે. આવું તો યાત્રા કરતા હોય અને તમારી રૂમમાં તમે પૂર્વની જગ્યાએ પશ્ચિમમાં પૂજા કરવા બેઠા, ભૂલ ગણાય પણ મોક્ષ ન બગડી જાય તો તમને ખબર નથી. એટલે પણ મહારાજ એવો કોઈ ભાગ્યશાળી, કારણ કે સાક્ષાત મહારાજ અને સ્વામી અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા, અને આવું ભજન જેને અખંડ અંતરમાં થતું એવા પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજની મને પ્રાપ્તિ થઈ. અને મહંત સાંઈ મહારાજ કહે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવાથી અક્ષરધામ મળશે જ. શું કહે છે? અને એ ભજનનો દોર લાગી પડ્યો હોય તો કદાચ કોમામાં હોય તોય આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને એ પણ સ્વામિનારાયણ 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 એ ચાલુ જ રહે. બાકી બહુ અઘરું પડે. તો જેને આવું અખંડ ભજન હતું એવા પ્રમુખ સ્વામી મહારાજનું એક સુંદર ભજન. મુંબઈના સદગુરુવર્ય કોઠારી સ્વામી. કોઠારી સ્વામી બહુ જ ભણવામાં તેજ હતા. કડી સર્વ વિદ્યાલયમાં ભણતા હતા અને મેટ્રિકમાં એને 300માંથી 298 મળ્યા. અંક ગણિત, બીજ ગણિત ને ભૂમિતિમાં 100 માર્કનું પેપર હોય તો 298. તે કોઠારી સ્વામી બહુ રડવા માંડ્યા. ત્યારે એટલે પરીક્ષકે કીધું કે ભૂમિતિમાં એ સમયમાં એવો નિયમ હશે, અત્યારે ખબર નહીં, કે ભૂમિતિમાં અમે 100માંથી 100 આપી ન શકીએ એટલે 2 કાપવા પડ્યા. તમે ખોટા નથી કોઈ જગ્યાએ. ને આપણો દીકરો 40% આવે ગુજરાતીમાં, અલા ગણિતમાં, હાઈસ નીકળી ગયો, પણ 60% તો ખોટો થયો ને. એ કોઠારી સ્વામી મુંબઈમાં VJTI, જે બ્રિટિશોના વખતની 140 વર્ષ જૂની કોલેજ છે, એને વિવેક સાગર સાંઈ બંને રૂમ પાર્ટનર હતા. VJTIમાં ભણ્યા ટેક્સટાઇલ એન્જિનિયર. સાધુ થઈને યોગી બાબા કે સંસ્કૃત ભણો. તે સંસ્કૃતમાં PhD કરી, ડૉક્ટરેટ. અને એની સાધુતા પ્રમુખ સાંઈ મહારાજ કહે કે આ થાંભલાને જો કોઈ કામ ક્રોધનો વિકારનો સંકલ્પ થાય તો કોઠારી સ્વામીને થાય. એવી એના માટે સ્વામી પ્રમાણપત્ર આપે કે 50 વર્ષ દાદર મંદિરના કોઠારી રહ્યા પણ કોઈ દિવસ એક નાનો ટીંચ કે ને નાનો સરખો પણ ડાઘ નથી લાગ્યો. એવા કોઠારી સ્વામી. એના ઘણા એક મુખ્ય પ્રસંગ કહી દો, તો ઘણા બધા પ્રસંગ છે. એની જોડે 20 વર્ષ અમે રહ્યા. તમને આશ્ચર્ય થશે કે હું અત્યારે બહુ આમ કદાચ તમને દોઢ લાગે, દોઢ ડાયો જે હોય, પણ મને છે ને દ્રઢ બોલતા નહોતું આવડતું. હું પાર્ષદ થયો ને, દ્રઢ હું દધ બોલતો. દધ ખોટું છે, દ્રઢ. તે બાપા સ્નાન કરતા હતા પ્રમુખ સાંઈ મહારાજ. અમે બધા પાર્ષદમાં હતા અને પાર્ષદમાં હોય એટલે પછી તમારે વાતો બોલવાની, શ્લોક બોલવાના, એમને એમ નહીં. સ્વામી લગભગ આમ 6 ફૂટની લંબચોરસ પાટ હોય લાકડાની, એના ઉપર બેસે. બાજુમાં એક સ્ટીલની કે તાંબાની જે કોઈ મોટી પવાલી હોય, એકમાં ઠંડુ એકમાં ગરમ, એ બેય પાણી એક મોટી ડોલમાં મૂકે અને એલો સ્વામિનારાયણનો લોટો હોય ને એનાથી સ્નાન કરે. ને બધા અમે લોકો ઘસી ઘસીને સ્નાન કરાવીએ. સાબુ કેવું ન હોય પણ બધાને એમ લાભ મળે એમ. પણ મફતનો લાભ નહીં. યોગી બાપા ઉપવાસ આપતા હતા. સ્નાન કરાવે, લો ગુરુ કિલ્લો બળ, જાઓ ઉપવાસ કરજો. ઉપવાસની ફી.
પણ બાપા પાસે કડકડાટ રૂપ બોલવાના સંસ્કૃતના. સહતૌ તે તમતૌ તેન તેન તાભ્યામ તૈહિ તસ્મે તાભ્યામ, આ તો બધા અઘરા છે, એ બોલવાના. તો બાપા મને કે માર્કંડ, મારું નામ માર્કંડ હતું ભગતમાં, બાપા મને માર્કંડેય કહેતા. માર્કંડેય રામના રૂપ બોલો. હવે આપણી તો આમ કેવી ઉંમર, હજી તો મને 16 વર્ષ પૂરા નહોતા થયા દીક્ષા લીધેલી. 16 વર્ષમાં 4 મહિના બાકી હતા. એટલે આપણું ગ્રાસ્પિંગ પાવર કેટલો હોય જોરદાર. એટલે હું તો ફટાફટ રૂપ બોલી ગયો રામના. બાપા કે લે સરસ શીખી ગયો. પછી આચાર્ય સ્વામીને કીધું, અમારે છે ને નવસારીમાં નરેન્દ્ર પ્રસાદ આચાર્ય, હવે એ બીજા જન્મ્યા મોમ્બાસામાં, એટલે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા, ત્યાંની લોકલ સ્વાઇલી ભાષા. અને આફ્રિકાના લોકો જે ગુજરાતી બોલે ને એ બહુ વિચિત્ર બોલે હો. અમારે અક્ષરપુરુષ સ્વામી અત્યારે અમદાવાદ છે, તે જૂના અક્ષરભુવનમાં ખીચડી ચોટી. તો ઘનશ્યામ સ્વામી અમારા મુખ્ય રસોઈયા હતા, એટલે કે સંતોને જમાડનારા. તો અક્ષરપુરુષ સ્વામી ગુજરાતીમાં કહે, એ ઘનશ્યામ તમારી ખીચડી બૈરી. ખીચડી બોળી ગણાય, બૈરી ન ગણાય. એનું આફ્રિકન ગુજરાતી એવું. એટલે આચાર્ય સ્વામીને સ્વાહિલી, અંગ્રેજી, ગુજરાતી એનું મિક્સ. અહીંયા આવીને પછી બધા કેમેસ્ટ્રીના બહુ મોટા પ્રોફેસર થયા. એટલે સંસ્કૃત આમ તરત, એની ઉંમરે 28 વર્ષ હતી દીક્ષા લીધી ત્યારે, મારે 16 વર્ષમાં 4 મહિના બાકી, એટલે લગભગ 10 વર્ષ મોટા. તો બાપા કે આચાર્ય રામના રૂપ બોલો. નહીં તો બિચારા ફસાઈ ગયા. પણ બહુ આમ શું કે એકદમ તરત આનંદ કરાવ્યા હતા, જેને પ્રત્યુત્પન્ન મતિ કહેવાય, સ્પોન્ટેનિયસ. એણે કીધું, રામ ભગવાને સુંદર મુગટ ધારણ કર્યો છે, એની ગળામાં માળા લટકી રહી છે, એક ખભા ઉપર ધનુષ, એક બાજુ તીરનો ભાથો છે. બાપા કે આ રામનું રૂપ કહેવાય? તો કે રામનું જ રૂપ છે ને. કે રામ રામો રામા એ નહીં, આ રામનું રૂપ. તો કોઈ સંતે કીધું, બાપા એને કહ્યું સીતાનું રૂપ બોલે. સીતાનું રૂપે ચાલે છે. આચાર્ય કહે સાધુથી હવે ન બોલાય ગઈ, એ પકડમાં ન આવ્યા. તો કોઠારી સ્વામીએ મને દ્રઢ શીખવાડ્યું કે દોધ નહીં, પંબલર બોલતા નહોતો આવડતું. બોલો પંબલર, પંબલર બોલતો, પ્લમ્બર છે ભાઈ, પંબલર શબ્દ જ નથી. તો કોઠારી સ્વામીને વર્ષોથી એવો નિયમ યોગી બાપાએ આપેલો કે ક્યારે પણ જર્ની કરીએ એ 8 કલાક, 10 કલાક, 12 કલાક જર્નીમાં પાણીનું ટીપું નહીં લેવાનું, નાસ્તો અને ફળ ફૂલ તો નહીં. તે અમે બાપાની જોડે બુરહાનપુર ગયેલા, મધ્યપ્રદેશમાં બુરહાનપુર છે. અને આ લોકો કહે છે ને મુસલમાનો કે એકવાર કબરમાં દફનાવ્યા પછી એને ફેરવાય નહીં. આ જે તાજમહાલમાં જે મુમતાઝની કબર છે ને એ ઓરિજિનલ પહેલાં બુરહાનપુરમાં હતી. તે ત્યાં ક્યાંથી આવી? ફેરવી હશે તો જ ગઈ હશે ને. બીબી કા મકબરા આજે પણ છે, બીબી કા મકબરા. તો બાપા બુરહાનપુરમાં હતા, ત્યાં રથયાત્રા આવેલી. સ્વામી તાપી નદીને કિનારે નાવા ગયેલા, નીલકંઠ ત્યાં ગયેલા. અને ત્યાં એક પથ્થરનો હાથી છે મોટો, અને નીલકંઠ આમ કૂદકો મારી એના ઉપર ચડી ગયેલા, આજે પણ છે. સ્વામીએ ત્યાં હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવ્યું, બધા સંતો પર જળ છાંટ્યું. અને બીજે દિવસે અમારે ત્યાંથી જવાનું હતું ભોપાલ. ભોપાલની બાજુમાં શિહોર ગામ છે, ત્યાં આપણા દિલ્હીના સત્સંગી વઢવાણા સાહેબ, એની શુગર મિલ હતી. એ લોકો એક હરિમંદિર બનાવેલું, એટલે સ્વામી હરિમંદિરની પ્રતિષ્ઠા કરવા જવાના હતા. પણ વિચાર તો કરો, બુરહાનપુરથી ટ્રેન જે ભોપાલ જાય ને એમાં એકેય ડબ્બો 3 ટાયર એસીનો નહીં, સેકન્ડ એસી નહીં, ફર્સ્ટ એસી નહીં, ત્યાં એરપોર્ટ નહીં. અને બાપાને જર્ની કરવાની હતી બપોરે 2:30 વાગે, ને તડકો કે મારું ગામ. તોય બાપા સાદા ડબ્બામાં જર્ની કરી. અમે બધા 17-18 સંતો હતા, અને બધી સ્વામી જોડે બધી બાપા જૂના જૂના પ્રસંગો, યોગી બાપા જોડે સ્પેશિયલ યાત્રામાં ગયેલા, ને આમ કરેલું ને તેમ કરેલું, બધા પ્રસંગો કહેતા હતા. સંતો પણ આમ નાની નાની રમૂજ કરતા હતા. એમાં અમારી ગાડી છે ને ભોપાલમાં રાત્રે 9 વાગે પહોંચવાની હતી. 9 વાગે પહોંચી એટલે શિહોર પહોંચતા 9:45 થાય. શિહોરમાં કોઈ બીજા સંતો હતા નહીં કે જે સ્વામીની તબિયતને અનુકૂળ રસોઈ બનાવે. તો 9:45 પહોંચે, રસોઈ આદરે તો બાપા 11 વાગે જમે તો હુવે 11. એટલે કૃષ્ણવલ્લભ સ્વામીએ બાપા જમે એવી ખીચડી, ઢેબરું, એ બધું ચોખ્ખું દૂધમાં આપણે જે બનાવીએ ને એમ બનાવીને ટ્રેનમાં લીધી. તો સાંજે બધું અમે ગોડી બોલ્યા, સંત સમાગમ કી જય, પછી આરતી બોલ્યા, રામકૃષ્ણ ગોવિંદ અને અનંત કોટી ને નિર્વિકલ્પ ને બધા અષ્ટક બોલ્યા.
પછી ઠાકોરજીને થાળ ધરાયો, પછી કૃષ્ણ વલ્લભ સાંઈ બાપા માટે લાવ્યા અને સ્વામીને આપી. અંદર કૂણું ઢેબરું હતું, ખીચડી હતી, થોડું શાક હતું. સ્વામી જમે એવો કંઈક કોઈ બહુ ઓછો તીખો કંઈક છૂંદો પણ હતો, મને મેમરીમાં છે. તે બાપાને આપ્યું. પછી બીજી ડીશ છે ને કોઠારી બાપાને આપવા ગયા. તો કોઠારી બાપા એની રીતે, બધા સંતોએ એની એક્શન જોઈ છે. કોઠારી બાપા આમ કરે, ના ના એટલે કેમ ચાલશે એમ. કારણ કે એને યોગી બાબાએ નિયમ આપેલો કે જર્નીમાં નહીં જમવાનું. તો કોઠારી બાપા નાના કરતા હતા ને, તો પ્રમુખ સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, અરે યાર, લ્યો ને કે અરે યાર. તરત કોઠારી બાપાએ લઈ લીધી. અને કોઈ વાતે નહીં, મારો નિયમ તોડું છું કે ફલાણું. આપણે તો એનો ઈગો હોય કે 35 વર્ષે આ નિયમ તોડું છું, એટલે કે મેં 35 વર્ષ પાડ્યો હોય એ આપણે જાહેર કરવાનું. તરત લઈ લીધી. કેટલું હેત હશે વિચાર તો કરો. યોગી બાપા જોડે એટલા વર્ષો રહીને પણ તરત પોતાનો નિયમ તૂટવાનો હતો. પણ બાપા કે અરે યાર, જે ગુરુ આપણને યાર માને, મિત્ર માને, ભાઈ માને, આપણા સગા માને, આપણે બધાને, આપણા કેટલા મોટા સૌભાગ્ય છે. તો એ કોઠારી સ્વામીએ એક બહુ સરસ ભજન બનાવ્યું છે. એની ચાલ છે મસ્તાન, એના હાથમાં છે માળા, એની જીભા પર રટના, શ્રીજીની વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી. મોહન સાંઈ મહારાજને પૂછ્યું કે તમને પ્રમુખ સાંઈ મહારાજની સૌથી વિશેષતા કઈ ગમે? તો કે એમની નિર્ભય ચાલ. એમ ચાલતા જ એવું લાગે આ દુનિયાનો હું અનંત કોટી બ્રહ્માંડનો બાદશાહ છે, એવો ચાલે હો બાપા. તો એવું સુંદર એક ભજન આપણે સાંભળીએ. આજની પારાયણનું આ છેલ્લું ભજન છે. હે એની ચાલ છે મસ્તાન, એની ચાલ છે મસ્તાન, એના હાથમાં છે માળા, એવી હા એની ચાલ છે મસ્તાન, એની ચાલ છે મસ્તાન, એના હાથમાં છે માળા, એની જીભા પર રટના, શ્રીજીની વસી, એની જીભા પર રટના, શ્રીજીની વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી, એની ચાલ છે મસ્તાન, એની ચાલ છે મસ્તાન. કથાને કીર્તનમાં વૃત્તિ સદાય, કથાને કીર્તનમાં વૃત્તિ સદાય, પ્રીતિ મુમુક્ષુઓને પલમાં કરાવે, પ્રીતિ મુમુક્ષુઓને પલમાં કરાવે, એની પ્રવૃત્તિમાં સદા નિવૃત્તિ વસી, એની પ્રવૃત્તિમાં સદા નિવૃત્તિ વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી, એની ચાલ છે મસ્તાન. પરમાત્માનું જ્ઞાન બતાવે, આત્મા પરમાત્માનું જ્ઞાન બતાવે, ઓ અક્ષરં અહં પુરુષોત્તમ દાસોસ્મિ, ઓમ અક્ષરં
દાસોસ્મિ. આત્મા પરમાત્માનું જ્ઞાન બતાવે, આજ્ઞામાં વર્તાવી બ્રહ્મરસ પાવે, આજ્ઞામાં વર્તાવી બ્રહ્મરસ પાવે. એના જ્ઞાન સાથે, એના જ્ઞાન સાથે, હા એના જ્ઞાન સાથે ભક્તિની મસ્તી વસી, એના જ્ઞાન સાથે ભક્તિની મસ્તી વસી. એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી. એની ચાલ છે મસ્તા. જગમાં સદાચાર મહિમા વધારે, જગમાં સદાચાર મહિમા વધારે. સંદેશો શ્રીજીનો જગમાં ફેલાવે, સંદેશો શ્રીજીનો જગમાં ફેલાવે. એના આચાર વિચારમાં એકતા વસી, એના આચાર વિચારમાં એકતા વસી. એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી. એની ચાલ છે મસ્તાન, એની ચાલ છે મસ્તાન. શ્રીજી ભગવાનને ગુણાતીત ભક્ત છે, શ્રીજી ભગવાનને ગુણાતીત ભક્ત છે. સમજે આ જન એ તો માયાથી મુક્ત છે, સમજે આ જન એ તો માયાથી મુક્ત છે. એની ભક્તિમાં, એની ભક્તિમાં, એની ભક્તિમાં, એની ભક્તિમાં શક્તિ તો આવી વસી. એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી. એની ચાલ છે મસ્તાન, એના હાથમાં છે માળા, એની ચાલ છે મસ્તાન, એના હાથમાં છે માળા. એની જીભા પર રચના શ્રીજીની વસી, એની જીભા પર રચના. ઓમ સ્વામિનારાયણ, ઓમ સ્વામિનારાયણ, ઓમ સ્વામિનારાયણ, ઓમ સ્વામિનારાયણ, ઓમ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એની જીભા પર રચના શ્રીજીની વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી. એની ચાલ છે મસ્તાન, એના હાથમાં છે માળા, એની ચાલ છે મસ્તાન, એની ચાલ છે મસ્તાન, એની ચાલ છે મસ્તાન, એની ચાલ છે મસ્તાન, એની ચાલ છે મસ્તાન. એની જીભા પર રટના શ્રીજીની વસી, એવી મલકંતી મૂર્તિ હૃદયમાં વસી. બાપાને 1983માં સંદલપુરામાં જ્યારે હૃદયરોગનો હુમલો થયેલો, ત્યારે બાપાને જ્યારે BR પટેલની હોસ્પિટલમાં
દાંડિયા બજારમાં દાખલ કરેલા. સ્વામીજી સાથે મને 45 દિવસ સળંગ રહેવાનું મળેલું અને રોજ અમે 6-7 કલાક શાસ્ત્રનું વાંચન કરતા. કે માંદો હોય ને માણસ એને કાંઈ ન ગમે, મારું હવે થયું તે થયું બાપા, કે હવે હું શું કરવાનું. સ્વામી એક કહેવત બોલતા કે ભાગોળમાં તાવ અને અહીંયા ઊંચો નીચો થઈ ગયો, તાવ આવ્યો, પણ ગામમાં 1,500ની વસ્તી છે, ગમે ત્યાં જશે એમ, તું શું કામ ઊંચો નીચો થાય છે. એટલે સાંઈ બે કહેતા કે શેઠને બેસવાની જગ્યાએ, એટલે સમજી ગયા તમે, શેઠને બેસવાની જગ્યાએ ફોલ્લી થયેલી તે અડીને મોટો ગુમડું કર્યું. તો બાપાને હૃદય રોગનો હુમલો. પણ અમે જ્યારે વાંચતા ત્યારે B.R. પટેલે કીધેલું, બરાબર ને, તમે સાક્ષી છો. સ્વામી કે તમે વાંચન કરતા હોય અને સ્વામી માળા ફેરવતા રોજનું 6-7 કલાક આપણા ભગવાન સ્વામિનારાયણનું જીવન પૂરેપૂરું, ગુણાતીત સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપાનું તો નહોતું, એ સિવાય સંપ્રદાયના ગ્રંથો સાંભળે જ રાખે. પણ ડૉક્ટર પટેલ સાહેબે કીધેલું કે તમે વાંચતા હોય ને બાપાની માળા ધીમે ધીમે બંધ થઈ જાય, એમને નીંદ આવી જાય ને તો તમારે ધીરેથી બંધ કરી દેવાનું, એટલે એમને આરામ મળે. પણ 1 નહીં 2 નહીં, મને 4 વખત અનુભવ થયેલો 45 દાડામાં. આપણે પુસ્તક હળવેથી બંધ કરીએ ને, સ્વામી કે અરે એનો અર્થ કે હું જાગું છું, ચાલુ રાખો. શું કે બાપા હોઈ જાય તો આપણે થોડા ફ્રી થઈએ, એવું હોય આપણા મનમાં. રોજનું 6-7 કલાક સ્વયં અક્ષર બ્રહ્મ ભગવાનના ધારક, તોય એને કંટાળો નહીં. ને આપણે અડધો-પોણો કલાકનું કથા પ્રવચન એમાંય કીડીઓ કરડે અને ચાલે છે મસ્તામ બકકમ ભંગ. આપણે આનંદ આવવો જોઈએ. મહારાજ કે જેને કથા કીર્તનમાં રુચિ નથી એની કોરની એમ અટકળ કરવી કે એનામાં રૂડા ગુણ નહીં આવે. તો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી સિદ્ધ કેવી રીતે થશે? રૂડા ગુણ આવે તો. તો અહીંયા આપણે કથાને પૂર્ણ કરીએ. ખાસ કરીને આ 4 સંતો છે ને મારી બહુ સંભાળ લે છે. આમ કે હું એવો કોઈ ભયંકર બીમાર નથી, પણ 2 ઋતુ ભેગી થાય ને, અમે આવ્યા એ દિવસે પ્રચંડ તડકો, પાછું ઠંડી, વાદળા, વરસાદ, એમાં કોરોના ગયા ને જે બધા ટાંગા બાંગા દુખે, એટલે થોડો તાવ, શરદી, ઉધરસ, ઝાડા. પણ આ સ્વામી છે ને જ્ઞાન દર્શને મને એક્યુપ્રેશર કર્યું, મારા માટે ખીચડી, રોટલો, મોળું દહીં, આ પણ કીર્તન મુનિ જે હુકમ કરું ને તરત આવી જાય, ત્યારે ગળું હાલે છે. મારે પારાયણ સર્વોપરી પૂરી થાય પછી 4 દાડા આરામ છે. અત્યારથી બધા પૂછપૂછ કરે છે, 20મી આપો, 21મી આપો. નહીં, 5 દિવસ નહીં જ, કોઈ નહીં. તો અહીંયા પારાયણ પૂરી થાય છે. આપ સૌ પ્રાર્થના કરજો, કારણ કે હું 50 વર્ષથી ફક્ત ભજન ગાયા છે અને કથા જ કરી છે. મેં કોઈ દિવસ સિમેન્ટની થેલી અને 5 ખીલી પણ લીધી નથી, એ મારો વિષય જ નહીં. પણ પ્રમુખ સાંઈ મહારાજ બહુ રાજી થઈને કહેતા કે કૃષ્ણપરીને જ્યાં મોકલો, ગામડામાં, શહેરમાં, દેશમાં, પરદેશમાં, એ સભા જીત છે. શું કે આવો શબ્દ બોલતા. એ એમની કરુણા છે. મારો અહંકાર હોય તો એ પણ લઈ લે બધું, પણ એમની કરુણાથી બધું ગાડું ગબડે છે. પણ આ જે વાત છે એ સાચી છે. આ ભજનનો દોર આપણને સિદ્ધ થાય એ મહારાજ સ્વામીને પ્રાર્થના.